બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. સબ્બિહ ઇસ્મ રબ્બિકલ અઅલા. તારા સૌથી મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર. અલ્લઝી ખલક ફસવ્વા. જેણે દરેક વસ્તુઓ પેદા કરીને મુનઝ્ઝમ બનાવી. વલ્લઝી કદ્દર ફહદા. અને જેણે તકદીર કરી અને પછી તેને હિદાયત આપી. વલ્લઝી અખરજલ મરઆ. અને જેણે ચારો ઉગાડ્યો. ફજઅલહુ ગુસાઅન અહવા. પછી તેને સૂકકું કરીને કાળું કરી નાખ્યું. સનુકરિઉક ફલા તન્સા. નજીકમાં અમે તને એવી રીતે પઢાવીશું કે તું ક્યારેય ભૂલીશ નહીં. ઇલ્લા મા શાઅ અલ્લાહ ઇન્નહુ યઅલમુલ જહર વમા યખ્ફા. સિવાય કે જે અલ્લાહ ચાહે, બેશક તે જાહેર અને છુપી રહેવાવાળી વસ્તુને જાણે છે. વનુયસ્સિરુક લિલયુસ્રા. અને અમે તને સહેલા રસ્તા તરફ ચાલવાની તૌફીક આપીશું. ફذكر ઇન નફઅતિ الذિક્રા. માટે યાદ અપાવવો, જો યાદ અપાવવું ફાયદાકારક હોય તો. સયذكر મન યખ્શા. નજીકમાં જ જે અલ્લાહથી ડરે છે તે નસીહત હાસિલ કરશે. ويتجنبها الأشقى. અને તેનાથી કમનસીબ અલગ થઈ જશે. الذي يصلى النار الكبرى. જે ઘણી મોટી આગમાં જશે. ثم لا يموت فيها ولا يحيا. પછી ન તેમાં તેને મોત આવશે અને તે જીવતો રહેશે. قد أفلح من تزكى. બેશક જે પોતાને પાકીઝા રાખશે તે સફળ થશે. وذكر اسم ربه فصلى. અને જેણે પોતાના પરવરદિગારના નામનો જિક્ર કર્યો તથા નમાઝ પઢી. بل تؤثرون الحياة الدنيا. પરંતુ તમે દુનિયાના જીવનને અગ્રતા આપો છો. والآخرة خير وأبقى. જો કે આખેરત બહેતર અને વધુ બાકી રહેનારી છે. إن هذا لفي الصحف الأولى. બેશક આ વસ્તુ અગાઉની કિતાબોમાં પણ છે. صحف إبراهيم وموسى. ઇબ્રાહીમ તથા મૂસાના સહીફાઓમાં.